વડોદરા હાલની બોટકાંડ, ત્યારબાદ રાજકોટ અગ્નિકાંડ, તે બાદ સફાળી જાગેલી ગુજરાત સરકાર દ્વારા તમામ ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરવાનો હુકમ થયેલ, જેમાં વડોદરા કમાટી બાગમાં આવેલ જોય ટ્રેન તથા એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરવામાં આવેલ હતો, જે આજરોજ 5 મહિના બાદ આખરે કમાટી બાગમાં આવેલી જોય ટ્રેનને પુનઃ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવેલ છે, જેને લઈને ખોડલ કોર્પોરેશન દ્વારા પૂરી તૈયારીઓ કરી આજરોજ પુનઃ શરૂઆત કરવામાં આવી હતી। દિવાળી વેકેશન હોવાથી બાળકો તથા મોટાઓને પણ જોય ટ્રેનની સફર કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ઘણા ટાઈમથી બંધ હતી જોય ટ્રેન, હવે ચાલુ કરવામાં આવી છે। શું સમય છે ને શું કરવામાં? આપણે રાજકોટમાં જે જગ્યા ચોર દુર્ઘટના બની હતી ત્યાર પછી અંદાજે 5 મહિના પછી નવી એસઓપી પ્રમાણે આપણી જે કમાટી બાગ ખાતેની જોય ટ્રેન છે એ ચાલુ કરવામાં આવી ગઈ છે અને એનો સમય આપણે આજથી સવારે 8 થી રાતના 8 વાગ્યા સુધીનો રાખેલ છે। એ આપણે પબ્લિક માટે આપણે પહેલાંની માટે ચાલુ રાખીએ। આપણે કયા પ્રકારની સાવધાની રાખવામાં આવી છે? કયા પ્રકાર? નવી એસઓપી પ્રમાણે આપણે બધી ગાડી મૂકેલી છે અને જે બધું ઇન્સ્પેક્શન કરાવી છે। આપણે ફાયરના બોટલો મૂકેલા છે, જે નોટિસ બોર્ડ પર સૂચના મારવાની નીતિ મારેલી છે, 10 ફર્સ્ટ એડ કીટ મૂકેલી છે, એથી આપણે આયોજન કરેલું છે। અને સીટિંગો કયા પ્રકારના ઓછા કરવામાં આવે છે કે પછી જે બેઠકો? નહીં, બેઠક વ્યવસ્થા જે હતી એ પ્રમાણે છે। આપણે જે ટ્રેનમાં સિટિંગ કેપેસિટી છે એ જ પ્રમાણે વેટિંગમાં આપણે સિટિંગ કેપેસિટી રાખેલી છે। એટલે આપણે નિયમ પ્રમાણે એવું રાખ્યું છે કે જેટલા જણ વેટિંગ એરિયામાં ટ્રેનમાં આવી શકે એટલા જણને જ આપણે ટિકિટ આપીએ છીએ। એ લોકો ટ્રેનમાં બેસી જાય ત્યાર પછી બીજી ટિકિટ આપણે ઇસ્યુ કરતા હોઈએ છીએ, એટલે જેથી કરીને પબ્લિકને કોઈ અગવડતા ના પડી શકે। આપણો પરિચય? હિમાંશુ સોની, જોય ટ્રેન।